હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ચોળાની દાળના પાતળા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ચોળાની દાળને સારી રીતે ધોઈને પલાળી દેવાની. પલળી જાય ત્યાર પછી મિક્સરમાં લઈને ગ્રાઇન્ડ કરી લેવાની. વાટેલી દાળમાં મસાલા ઉમેરીને પાંતરા માટે ખીરું બનાવવામાં આવે, માટે એને વાટી દાળના પાંતળા પણ કહેવાય. વાટેલી દાળ સાથે ઓછા મસાલા વાપરીને આ પાંતરા સરળ રીતે બનાવી શકાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાંતરાનું ખીરું તૈયાર કરવા માટે એક વાસણમાં 2 કપ ભરીને વજનમાં 400 ગ્રામ ચોળાની દાળ લઉં છું. લાલ ચોળીની દાળ હોય એને ચોળાની દાળ કહેવાય, જે દરેક અનાજ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે. ચોળાની દાળ દેખાવમાં અડદની દાળ જેવી જ હોય, પણ એની સાઇઝ થોડી મોટી અને ક્રીમ કલર જેવી હોય. દાળને સારી રીતે ધોઈ લઈએ. દાળને હાથ વડે ઘસીને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. હવે એમાં 3 કપ ભરીને હુંફાળું પાણી ઉમેરું છું. ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી હમણાં સાઈડમાં રાખું છું, એટલે દાળ સારી રીતે પલળી જાય. પાંતરાનું ખીરું બનાવીએ એમાં નાખવા માટે કાળા મરી અને આખા ધાણા શેકીને વાટી લઈએ. એના માટે એક નાની સાઇઝની ફ્રાય પેન લીધી. એમાં અડધી ટીસ્પૂન આશરે 20 નંગ જેટલા કાળા મરી લઉં છું. સાથે એમાં 2 ટીસ્પૂન આખા ધાણા ઉમેરું છું. હવે આ બંનેને શેકી લઈએ. પાંતરા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ અળવીના પાન લીધા. પાનની ઉપર જે જાડી નસ હોય એને ચપ્પુ વડે આ રીતે કાપી લઈશું. પાનમાં વચ્ચે અને નીચેના ભાગમાં 2 ક્રોસમાં આ ત્રણેય નસ જાડી હોય છે, એને કાપીને હટાવી દઈશું. જેમ પાનની સાઇઝ મોટી એમ એમાં નસ પણ વધારે જાડી હોય. હવે બાકીની નસ પણ એવું લાગે કે વધારે જાડી છે તો ચપ્પુ વડે કાપી લેવાની. હવે આ જ પ્રમાણે બાકીના પાન સુધારીને દરેક પાનને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. બીજી તરફ કાળા મરી અને આખા ધાણા શેકવા મૂક્યા હતા, એ પણ શેકાઈ ગયા, માટે એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું, એટલે જલ્દીથી ઠંડા થઈ જાય. પાંતરા સુધારીને ધોયા ત્યાં સુધીમાં આ શેકેલા આખા મસાલા ઠંડા થઈ ગયા, માટે એને ખાંડણીમાં લઈને વાટી લઉં છું. મસાલો આવો કરકરો વાટી લીધો. હમણાં એને સાઈડમાં રાખું છું અને ધોઈને રાખેલા પાનને પણ કપડાં વડે લૂછીને આ રીતે કોરા કરી લીધા. આ બધી તૈયારી કરી અને ઘરના બીજા કામ પતાવ્યા ત્યાં સુધીમાં હવે દાળ પણ સારી રીતે પલળીને ફૂલી ગઈ, તમે જોઈ શકો છો. દાળ વાટીએ એની સાથે આ લીલા મસાલા પણ વાટી લઈશું. એમાં 12 નંગ તીખા લવિંગિયા મરચાં અને 1.5 ઇંચ આદુનો ટુકડો લીધો. લીલા મરચાં અને આદું નાની ટુકડીમાં કાપી લઈશું. હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈને એમાં કાપેલા મરચાં અને આદું લઉં છું. સાથે એમાં અડધા ભાગની પલાળેલી દાળ પાણીમાંથી નીતારીને ઉમેરું છું. હવે આમાં 2 ટીસ્પૂન જેટલું તેલ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દાળ વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. દાળ વાટવા માટે એમાં જરૂર પૂરતું થોડું પાણી ઉમેરી શકાય. આશરે 5 કપ જેટલું પાણી ઉમેરી દાળ વાટીને એની બિલકુલ ફાઇન પેસ્ટ બનાવી લીધી. હવે એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. હવે મિક્સર જારમાં બાકીની દાળ પાણીમાંથી નીતારીને લઉં છું. ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે આગળની જેમ દાળમાં જરૂર પૂરતું પાણી ઉમેરી વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. અને હવે આ વાટેલી દાળ પણ મિક્સર જારમાંથી આ વાસણમાં સાથે કાઢી લઉં છું. દાળ વાટીએ ત્યારે એમાં ઉમેરવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી આશરે 1/3 કપ જેટલું બચી ગયું. હવે આગળ ખાંડણીમાં જે મસાલો વાટ્યો હતો એ આ વાટેલી દાળમાં ઉમેરી દઉં છું. હવે આમાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું ઉમેરું છું. તમારી પાસે લીલું કોપરું હોય તો દાળ વાટો ત્યારે એની સાથે જ 1 ટેબલસ્પૂન જેટલી એની સ્લાઇસ વાટી લેવાની. આમાં 1/2 ટીસ્પૂન પાપડખાર ઉમેરું છું. તમારી પાસે એ ન હોય તો એના બદલે ભજીયાના ખીરુંમાં નાખીએ એ સોડા 2 ચપટી જેટલો નાખી શકાય. સાથે આમાં 1/3 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને વાટેલી દાળ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. દાળ વાટી ત્યારે જ એમાં લીલા મસાલા, મીઠું અને તેલ ઉમેરી દીધા. હવે આ સિવાય આમાં બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી. તમારી ઈચ્છા અનુસાર આમાં ગરમ મસાલો ઉમેરી શકાય.
હવે ચમચી હટાવીને વિસ્ક વડે દાળને ફેંટી લઈશું, કારણ કે દાળને જેટલી ફેંટીશું એટલા જ પાંટડા ખાવામાં પોચા લાગશે. આશરે 2 થી 3 મિનિટ માટે દાળ ફેંટી લીધી એટલે બિલકુલ હલકી પડી ગઈ, તમે જોઈ શકો છો. હવે આ ટાઈમ પર આ ખીરું એકવાર ટેસ્ટ કરી લઈએ. એટલે આપણા ટેસ્ટ પ્રમાણે આમાં મસાલા કે મીઠું ઓછું હોય તો ઉમેરી શકાય. આમાં બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, માટે ખીરુંમાંથી વિસ્કને હટાવી દઉં છું. પાંતરા કે મુઠિયા બાફવા માટે સ્ટીમરમાં આવી કાણાવાળી ડીશ આવે, એની ઉપર તેલના થોડા ટીપાં નાખીને સરખી રીતે ફેલાવી દઉં છું. હવે પાંતરાની જોડી તૈયાર કરવા માટે એક મોટી સાઇઝનું અરવીનું પાન લઈને કિચન પ્લેટફોર્મ ઉપર મૂકું છું. ત્યાર પછી વાટેલી દાળનું ખીરું થોડું થોડું હાથમાં લઈને આ પાનની ઉપર સરખી રીતે ફેલાવી દઈએ. વાટી દાળના પાંતળામાં પાનની ઉપર ખીરુંનું આવું જાડું લેયર બનાવવાનું હોય. આ રીતે પાનની કિનારી સુધી ખીરું પાથરીને એનું લેયર બનાવી દીધું. હવે એના સાઈડના ભાગ પર એક નાની સાઇઝનું પાન મૂકું છું અને એની ઉપર પણ આ જ પ્રમાણે ખીરું લગાવી દઈએ. હવે એ જ પ્રમાણે બીજી સાઈડે પણ નાની સાઇઝનું પાન ગોઠવીને એની ઉપર ખીરું લગાવી દઈએ. હવે આ પાનની બંને સાઈડને અંદરની તરફ વાળીને ત્યાં ખીરું લગાવીએ. એ જ પ્રમાણે નીચેના ભાગને પણ અંદરની તરફ વાળીને ત્યાં ખીરું લગાવી દઈએ. હવે નીચેના ભાગને અંદરની તરફ દબાવીને ગોળ ગોળ ફેરવતા જઈ આ પાનની જોડી બનાવી લઈએ. હવે આ તૈયાર કરેલી જોડી કાણાવાળી ડીશ ઉપર તેલ લગાવ્યું હતું ત્યાં મૂકી દઉં છું. અને હવે આ જ પ્રમાણે બાકીના પાન ઉપર ખીરું લગાવી એની પણ જોડી બનાવી લઈએ. 250 ગ્રામ અળવીના પાન લીધા હતા, એમાંથી પાંતરાની 4 જોડી તૈયાર થઈ. 2 ટેબલસ્પૂન જેટલું આ ખીરું બચી ગયું, એમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ડીશમાં કાઢી લઉં છું. એને પાંતરાની જોડી બાફીએ એની સાથે બાફી લઈશું. પાંતરાની જોડી બાફવા માટે બીજી તરફ સ્ટીમરમાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. સ્ટીમરમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું. હવે એમાં 2 ચપટી જેટલો પાપડખાર અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ પાણી પાંતરાની જોડી તૈયાર કરી હતી એની ઉપર બ્રશ વડે લગાવું છું. આમ કરવાથી પાંતરાની જોડીનો કલર બફાઈ જાય ત્યાર પછી પણ આવો લીલો જ રહેશે. દરેક જોડી ઉપર આ પાણી બ્રશ વડે લગાવી દીધું. તો હવે આ ડીશ સ્ટીમરમાં ગોઠવીને મૂકી દઉં છું. ત્યાર પછી સ્ટીમર ઉપર ઢાંકણ લગાવી દઈએ અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પહેલાં કન્ટિન્યુ 30 થી 35 મિનિટ માટે પાંતરા સ્ટીમ કરી લઈએ. ત્યાર પછી એને ચેક કરીશું. બચી ગયેલું પાંતરાનું ખીરું ડીશમાં લીધું હતું, એ ડીશ પણ સાથે આમાં મૂકી દઉં છું. આશરે 35 થી 40 મિનિટ થઈ ગઈ, માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યારબાદ એમાંથી ખીરુંવાળી ડીશ નીચે હટાવી પાંતરામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ. ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે પાંતરા સ્ટીમ થઈ ગયા, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી સ્ટીમર ઉપર ઢાંકણ લગાવીને 5 મિનિટ માટે પાંતરા સીજવા દઈએ. આશરે 5 મિનિટ પછી હવે આ ગરમ ગરમ પાંતરા સર્વ કરું છું. ચોળાની દાળના પાંતરાને વઘારવાની કોઈ જ જરૂર નથી. ગરમ ગરમ પાંતરાની જોડી ગોળ સ્લાઇસમાં કાપીને ઉપરથી કાચું સિંગ તેલ અને લીંબુનો રસ નાખીને ખાવામાં આવે. સુપર ટેસ્ટી ગરમા ગરમ વાટીદાર કે ચોળાની દાળના પાંતરા તૈયાર છે. વાટેલી દાળ સારી રીતે ફીણી લીધી હતી, માટે પાંતરા રૂ જેવા એકદમ પોચા બન્યા. ગરમ ગરમ પાંતરાની ઉપર કાચું સિંગ તેલ અને લીંબુનો રસ નાખું છું. ન તો એને તળવાની કે વઘાર કરવાની ઝંઝટ. બસ આમને આમ જ આ પાંતરા ખાવામાં એટલા ટેસ્ટી લાગે કે તમે એકવાર આ ચોળાની દાળના પાંતરા બનાવીને ખાશો તો એનો સ્વાદ મોઢામાં રહી જશે. માટે આ પ્રોટીનથી ભરપૂર ચોળાની દાળના પાંતરાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. ઘરના બધાને ભાવશે અને ખાટા ઓછા જ પડશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.